નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે હાલમાં જ ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા અખબાર યાદી બહાર પાડવામાં આવેલી છે અને એમાં જે ધોરણ 10 અને 12માં અનુત્તીર્ણ થયેલ વિદ્યાર્થી છે કે જે 1, 2, 3 વિષયમાં નાપાસ વિદ્યાર્થીઓ છે અને જે પાછી પૂરક પરીક્ષાને આપવાને લાયક છે એ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની તારીખ અને ટાઈમ ટેબલ છે જાહેર થઈ ગયું છે। તેની સંપૂર્ણ માહિતી છે એ આપણે આજના વિડીયોમાં મેળવવાના છે। એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દેજો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય। ચાલો તો વિડીયોની શરૂઆત કરીએ આપણે। એમાં ગુજરાત માધ્યમિક અને ઉત્તર માધ્યમિકની જે અખબાર યાદી છે જણાવે છે કે ધોરણ 10 એસએસસી સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 એચએસસી વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાંના અનુત્તીર્ણ અને પરીક્ષામાં બેસવાની પાત્રતા ધરાવતા ઉમેદવારો પૂરક પરીક્ષા 2024ની પરીક્ષા તારીખ 24/6/2024 થી 6/7/2024 દરમિયાન લેવાનાર છે। આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવેલ છે, જેની વાલીઓ, વિદ્યાર્થીઓ, શાળાના આચાર્યોએ નોંધ લેવી। હવે એમાં ટાઈમ ટેબલની વાત કરીએ તો ધોરણ 10 જે છે પૂરક પરીક્ષા 2024 પહેલાં છે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું ટાઈમ ટેબલ આપેલું છે, ધોરણ 12 સાયન્સનું। એમાં 24 તારીખે સોમવારે 3 થી 6:30નો ટાઈમ રહેશે। પેલું છે ભૌતિક વિજ્ઞાન છે। 25 તારીખે મંગળવારે જે છે એ અંગ્રેજી પ્રથમ દ્વિતીય જે લાગુ પડતી હોય એ। પછી 26 તારીખે છે રસાયણ વિજ્ઞાન અને 1 તારીખે સોમવારે જે છે એ ગણિતનું પેપર છે, બરાબર। અને ત્યારબાદ 2 તારીખે જે તમારી ભાષા જે તમે સિલેક્ટ કરેલી હોય મંગળવારે 2 તારીખે એ ભાષાનું પેપર છે અને 3 તારીખે બુધવારે છે એ જીવ વિજ્ઞાનનું પેપર છે, બરાબર। હવે એમાં 3 થી 6:30માં તમે કોમ્પ્યુટર વિષય હોય તો એ છે અને બાકી તમારે ભાષા જે રાખેલી હોય સંસ્કૃત છે, ગુજરાતી છે એનું પેપર છે, બરાબર। તો ધોરણ 12 સાયન્સનું ટાઈમ ટેબલ છે કંઈક આ પ્રમાણે છે, બરાબર। હવે આપણે પૂરક પરીક્ષા છે તમને ખ્યાલ છે પ્રમાણે 2 વિભાગમાં જેમ તમારે આગળની પરીક્ષા તમે આપી દીધેલી છે સેમ એ જ રીતના હશે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર હશે નહીં। ધોરણ 10 એની વાત કરીએ આપણે પૂરક પરીક્ષાની તો 24 તારીખે સોમવારે તમારો સમય રહેશે 10 વાગ્યાથી 1:15 જે હતો એ જ પ્રમાણે ગુજરાતી, બરાબર। જે ભાષા હોય તમારે ફર્સ્ટ લેંગ્વેજ પ્રથમ ભાષા હશે ગુજરાતી જ લાગુ પડે। પછી 25 તારીખે જે છે એ અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર છે। 26 તારીખે બુધવારે વિજ્ઞાનનું છે, 1 તારીખે અને સામાજિક વિજ્ઞાનનું છે એક સાથે સોમવારે, બરાબર। પછી 2 તારીખે તમારે જે છે ગુજરાતીનું પેપર છે દ્વિતીય ભાષા તમને લાગુ પડે નહીં, જેને લાગુ પડતું એના માટે છે, બાકી 2 તારીખે રજા। અને 3 તારીખે ગણિત બેઝિક હોય ને બેઝિક અને સ્ટાન્ડર્ડ હોય ને સ્ટાન્ડર્ડ બે, બરાબર। પછી 4 તારીખને ગુરુવારે તમારી દ્વિતીય ભાષા છે હિન્દી છે, સંસ્કૃત છે, બરાબર। જેને જે રાખેલી હોય સિંધી ભાષા હોય એ ભાષાનું પેપર છે। તો આ રીતનું ધોરણ 10નું અને ધોરણ 10નું અને ધોરણ 11, 12માં સાયન્સનું, બરાબર આ ટાઈમ ટેબલ જે છે એ આ રીતનું રહેશે, બરાબર। ત્યારબાદ છે ધોરણ 12 સામાન્ય પ્રવાહ કોમર્સનું છે, એનું પણ છે 24 તારીખે આંકડાશાસ્ત્ર, 25 તારીખે અર્થશાસ્ત્ર, બરાબર। ટાઈમ છે એ અલગ અલગ છે કે ભાઈ આંકડાશાસ્ત્ર છે તેને 10 થી 1:45નો ટાઈમ છે, પછી સેમ દિવસમાં 3 થી 6:15માં ભૂગોળનો છે, બરાબર। એટલે ઉત્તર બુનિયાદી પ્રવાહનું આ બાજુ છે ને આ બાજુ છે શેનું છે તો કે સામાન્ય પ્રવાહનું, બરાબર। પછી 26 તારીખે છે ગુજરાતી છે અને 3 થી 6માં દ્વિતીય ભાષા પ્રથમ ભાષા જે હોય એ। 1 તારીખે છે વાણિજ્ય વ્યવસ્થા, સમાજશાસ્ત્ર છે, જે તમારો વિષય લાગુ પડતો હોય ખાસ ટાઈમ ટેબલ છે જોઈ લેવાનું છે, બરાબર। તો આ ટાઈમ ટેબલ તમારું આવી ગયું છે તો જે પણ વિદ્યાર્થીઓ મિત્રો જે છે એક વિષયમાં અથવા તો 2 વિષયમાં અથવા 3 વિષયમાં જે નાપાસ જે વિદ્યાર્થી મિત્રો છે 11, 12 સાયન્સમાં જે વિદ્યાર્થી મિત્રો નાપાસ છે, કોમર્સમાં 10મીમાં, તો એ વિદ્યાર્થી મિત્રો છે તમારી સામે તારીખ જે છે આવી ગઈ છે પરીક્ષાની તારીખ, બરાબર। 24 તારીખથી તમારી પરીક્ષા છે એ શરૂ થવા જઈ રહી છે। 24 તારીખથી લઈ અને 6 તારીખ સુધી પરીક્ષા છે, તો હજી એક તમારી પાસે મોકો છે કે તમે પરીક્ષા પાસ કરી અને તમારું વર્ષ જે છે એ બગડતું છે બચાવી શકો છો, બરાબર। તો ખાસ આ સમયગાળા દરમિયાન ખૂબ જ મહેનત કરો અને સારો રિઝલ્ટ આવો, બરાબર। અને કાંઈ પણ તમને ક્વેશ્ચન હોય, કંઈ ડાઉટ હોય, કંઈ ન સમજાતું હોય, એમપી જોતું હોય તો ખાસ કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ કરી દેજો। અને ચેનલમાં તમે નવા છો અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય। ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો મિત્રો, જય હિન્દ, જય ભારત।